હલો ફ્રેન્ડ્સ, તો આગળના પ્રશ્નો તરફ વધીએ. દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? તો તમે સમજી ગયા, પરિવહનનો. ભાઈ, જો પરિવહનની વ્યવસ્થા સારી હશે તો દેશનો આર્થિક અને ભૌતિક વિકાસ બંને જોવા મળશે. કોનાથી દૂર સંચાર સેવામાં ઘણો જ સુધારો થયો છે? તો મિત્રો, આવું શેના કારણે શક્ય બન્યું છે? ઉપગ્રહોના ઉપયોગથી ભાઈ દૂરસંચાર સેવામાં સારો એવો ભાઈ સુધારો થયો છે. વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો અહીંયા વ્યાપારની વાત છે, જે ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. ભારત મધ્ય પૂર્વના દેશોમાં શાની નિકાસ કરે છે? તો ભારત હકીકતે કૃષિ પેદાશોની નિકાસ કરે છે. ભાઈ, કોની નિકાસ કરે છે? કૃષિ પેદાશોની નિકાસ કરી રહ્યો છે. ભારત મધ્ય પૂર્વના દેશોમાંથી શાની આયાત કરે છે? તો ભાઈ, પાંચમામાં સાચો જવાબ આવે છે ખજૂર અને ખનિજ તેલની આયાત કરે છે. ભાઈ, ખજૂર અને ખનિજ તેલની શું કરે છે? આયાત કરે છે. પર્વતીય વિસ્તારોમાં કયા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે? તો છઠ્ઠા પ્રશ્નમાં સાચો જવાબ આવે યાકનો. બરાબર, યાક નામના પ્રાણીનો ઉપયોગ સૌથી વધારે ત્યાં થતો જોવા મળે છે. પર્વતીય વિસ્તારોમાં પશુને બોજવાહક તરીકે ભાઈ લાવવામાં આવે છે. રણ પ્રદેશમાં કયું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે? તો રણ પ્રદેશની વાત કરીએ, એમાં સાચો જવાબ આવે ઊંટ. બરાબર, ઊંટની વાત છે. પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં કયા માર્ગોનું મહત્વ વધ્યું હતું? તો આઠમા પ્રશ્નમાં ભાઈ સાચો જવાબ આવે છે સડક માર્ગોનું મહત્વ વધતું ગયું છે. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? તો મિત્રો, તમે વાત કરી રહ્યા છો રાજા મહારાજાઓની, અને એમાં જવાબ આવે સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ આવા જે રસ્તાઓ હતા, રાજમાર્ગો હતા, એની જાળ પથરાયેલી હતી. કયા દેશનો સડક પ્રણાલી એ ભારતની સડક પ્રણાલી કરતાં મોટી છે? ભાઈ, તો કયા દેશની આવી વાત છે? તો આવી વાત છે USA અને ચીનની. ભાઈ, બરોબર, એની જે સડક પ્રણાલી છે અને ભારતની જે સડક પ્રણાલી છે એ બંને અલગ છે. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 11માં મિત્રો સાચો જવાબ આવે છે 83% છે. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં રેલ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 12માં મિત્રો સાચો જવાબ આવે છે એ ઓપ્શન 9% જેટલું જોવા મળે છે. ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં હવાઈ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? તો હવાઈ માર્ગોનું પ્રમાણ 6% જેટલું જોવા મળે છે. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં જળ માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? 14માં મિત્રો સાચો જવાબ આવે 2%. ભારતમાં કેટલા પ્રકારના સડક માર્ગ આવેલા છે? તો 5 પ્રકારના સડક માર્ગ જોવા મળે છે. નીચેના પૈકી કયા દેશને ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડતો નથી? તો 16મા પ્રશ્નમાં સાચો જવાબ આવે બાંગ્લાદેશ. બરાબર, બાંગ્લાદેશ. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો એમાં આવે નંબર 7. બરાબર, 7 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. ખાસ યાદ રાખજો. ભારતનો સૌથી લાંબો સડક માર્ગ કયો છે? તો 18મા પ્રશ્નમાં સાચો જવાબ આવે વારાણસીથી કન્યાકુમારી સુધીનો સડક માર્ગ, જે સૌથી લાંબો છે. ભાઈ, ત્યારબાદ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો ઓપ્શન તપાસીએ ભાઈ. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ ને અમદાવાદ છે. તો તમારો જવાબ આવે અમદાવાદનો સમાવેશ થયો નથી. બરાબર, અમદાવાદનો સમાવેશ ત્યાં થતો નથી. ગુજરાતમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પૈકી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સમાવેશ થતો નથી? 20મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે ધોરીમાર્ગ નંબર 7નો સમાવેશ થતો નથી. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?
તો 2011માં એણે ભાઈ ફેરફાર કરી નાખ્યો છે. જનસંખ્યાની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા વધારે છે? તો 22મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે ગોવા. બરાબર, ગોવા સાચો જવાબ બને છે. વધારે વસ્તી ધરાવતા દેશો પૈકી કયા દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે? તો એમાં સાચો જવાબ આવે મધ્યપ્રદેશ ભાઈ. બરાબર, અહીંયા આપણા રાજ્યોની વાત થઈ રહી છે. મધ્યપ્રદેશ અહીંયા સાચો જવાબ ઠરે છે ભાઈ. આગળ વધીએ. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન વિશે પૂછ્યું છે તમને. બરાબર, એ કયો સડક માર્ગ દર્શાવે છે? તો NH લખ્યું ને, નેશનલ હાઈવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બરાબર, બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવે છે? બરાબર, તો હકીકતે અહીંયા HS લખેલું હશે, સ્ટેટ હાઈવે નંબર 24. બરાબર, અને પાલિતાના આવું લખ્યું છે ભાઈ. તો આ કયો માર્ગ હશે? 25માં સાચો જવાબ આવે રાજ્ય ધોરીમાર્ગ. બરાબર, આગળ વધીએ. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન, બરાબર, આ લાલ રંગનો હશે. બરાબર, લાલ રંગમાં હશે. બરાબર, આ જે હતો એ લીલા રંગનો હતો ભાઈ. બરાબર, એ લીલા રંગનો જોવા મળતો હતો, ખાસ યાદ રાખજો. તો આ કયો ધોરીમાર્ગ હશે ભાઈ? આ કયો રસ્તો હશે? 26માં સાચો જવાબ આવે ગ્રામીણ માર્ગ, ગામડામાંથી પસાર થતો માર્ગ. બરાબર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. બરાબર, જે આવી રીતના તમને ખ્યાલ છે, નિશાની હશે આમાં. બરાબર, તો 27મા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ શું આવે છે? તો એમાં મિત્રો આવે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. જો કે અહીંયા તમને આપેલું જ છે એટલે ખ્યાલ આવી જાય, તાત્કાલિક ખબર પડી જાય સાચો જવાબ શું આવશે. વિડીયો ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું ન ભૂલતા. જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે છે? તો જિલ્લા માર્ગની જાળવણી જિલ્લા પંચાયત કરે ભાઈ. જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે? જિલ્લા પંચાયત કરે છે. કઈ યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એટલે કે B ઓપ્શન. ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે? તો આ ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણીનું કામ યાદ રાખજો, એમાં સાચો જવાબ આવે ગ્રામ પંચાયત કરે છે. સરહદી માર્ગ સંસ્થાન, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? તો 31માં મિત્રો સાચો જવાબ તમારો બને છે ઈસવીસન 1960માં થઈ. કયો ધોરીમાર્ગ દુર્તગતિ માર્ગ કહેવાય છે? દુર્તગતિ માર્ગ કોને કહેવામાં આવે છે ભાઈ? તો એને એક્સપ્રેસ ધોરીમાર્ગ કહેવાય. બરાબર, એ એનું બીજું નામ છે. એક્સપ્રેસ ધોરીમાર્ગ કેટલી લેનનો હોય છે? તો સામાન્ય રીતે તમે જુઓ ને તો ભાઈ એ 4 થી લઈને 6 લેન સુધીનો તમને જોવા મળે છે. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? તો આમ તો તમે બધા જાણો જ છો ભાઈ. 34માં મિત્રો સાચો જવાબ આવે અમદાવાદ વડોદરા વચ્ચે આવેલો છે એક્સપ્રેસ ધોરીમાર્ગ. હવે ધોલેરા અમદાવાદ વચ્ચે પણ બની ગયો છે. બરાબર, એ પણ તમે જાણો છો. ધોલેરા અમદાવાદ, અહીંયા આવે અમદાવાદ વડોદરા. મુખ્યત્વે કયા કારણથી મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે? તો 35માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે વધતી જતી વાહનોની સંખ્યા. બરાબર, રેલ માર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 36માં પ્રશ્નમાં સાચો જવાબ આવે પ્રથમ સ્થાન છે. રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો વિશ્વમાં પૂછાય તો યાદ રાખજો દ્વિતીય કક્ષાએ પહોંચ્યો છે. ભારતમાં પ્રથમ રેલ માર્ગ કઈ સાલમાં શરૂ થયો? તો 1853માં, 16 એપ્રિલ 1853માં. ભારતનો પ્રથમ રેલ માર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે? તો એમાં મિત્રો આવે મુંબઈ અને થાણા વચ્ચે ભાઈ, મુંબઈ અને થાણા વચ્ચે. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો 40માં મિત્રો સાચો જવાબ આવે અમદાવાદ. 40માં સાચો જવાબ આવશે અમદાવાદ. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત છે? તો 41માં મિત્રો સાચો જવાબ આવે કોલકાતા. બરાબર, કોલકાતામાં મેટ્રો રેલ કાર્યરત છે ભાઈ. બરાબર, જોકે હવે અન્ય શહેરોમાંય છે પણ અહીંયા કોલકાતા સાચો જવાબ બનશે. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત નથી?
42માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ તમારે કહેવાનો છે, બરાબર. તો એમાં સાચો જવાબ આવે અમદાવાદમાં, બરાબર. મેટ્રો રેલ કાર્યરત નથી, બરાબર. આગળ વધીએ. કયો રેલ માર્ગ શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? તો 43માં મિત્રો આવે કોંકણ રેલ માર્ગ, બરાબર. કોંકણ રેલ માર્ગ. ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ કયો છે? તો ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ પૂછાય તો 44માં મિત્રો સાચો જવાબ આવે દિબ્રુગઢથી કન્યાકુમારી. દિબ્રુગઢથી કન્યાકુમારી ખાસ યાદ રાખજો. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો આ જે વિવેક એક્સપ્રેસ છે ભાઈ, બરોબર, એ વિવેક એક્સપ્રેસ યાદ રાખજો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે. દિબ્રુગઢથી કન્યાકુમારી. ભારતના કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગનું પ્રમાણ વધારે છે? તો 46માં સાચો જવાબ આવે અસમમાં, બરાબર. આંતરિક જળમાર્ગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. નીચેના પૈકી કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગ વિકસ્યો જ નથી? તો 47માં મિત્રો સાચો જવાબ આવે ડી ઓપ્શન, મધ્યપ્રદેશમાં ભાઈ. ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 48માં મિત્રો સાચો જવાબ આવે 7516 કિલોમીટર. 7516 કિલોમીટર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું બંદર એટલે કંડલા બંદર ભાઈ, બરાબર. કંડલા બંદર સાચો જવાબ આવે છે. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો ભાવનગર ભાઈ, એકમાત્ર લોક ગેટ ધરાવતું ભાઈ બંદર છે, ખાસ યાદ રાખો ભાઈ. 52માં પ્રશ્નથી આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કયા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી? તો ભાઈ એમાં મિત્રો સાચો જવાબ તમે જાણો છો એ પ્રમાણે શું આવશે ભાઈ? તો એમાં 51માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે છે પોશિત્રા બંદરના વિકાસની વાત છે. નીચેના બંદરોમાંથી કયું બંદર પશ્ચિમ કિનારાનું નથી? તો પશ્ચિમ કિનારાનું બંદર કયું નથી એ તમારે ગોતવાનું છે. તો ઓપ્શન તપાસવા પડે ભાઈ. એમાં 52માં સાચો જવાબ મારી સામે છે ભાઈ તુતિકોરિન, બરોબર. તુતિકોરિન એ પશ્ચિમ કિનારાનું બંદર નથી, એ પૂર્વ કિનારાનું બંદર છે. નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? એમાં ઓપ્શન તપાસવાના ચેન્નાઈ, માર્મગોવા, હલ્દિયા અને વિશાખાપટ્ટનમ આપ્યું, બરાબર. તો આમાં સાચો જવાબ આવે માર્માગોવા, બરાબર. માર્માગોવા સાચો જવાબ આવે છે. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે? તો 54માં મિત્રો સાચો જવાબ આવે હવાઈ માર્ગ. સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે, બરાબર. સૌથી વધારે ખર્ચ થાય છે. દૂરસ્થ, દુર્ગમ અને ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને છે? તો 55માં મિત્રો સાચો જવાબ આવે છે હવાઈ માર્ગ, બરોબર. આવા વિસ્તારો હોય તો ત્યાં હવાઈ માર્ગ દ્વારા જ ભાઈ પરિવહન થઈ શકે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો 56માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે અલ્હાબાદથી નૈની વચ્ચે ભાઈ. અલ્હાબાદથી નૈની વચ્ચે ભાઈ આ સેવાઓ શરૂ થઈ હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે? તો 57માં મિત્રો સાચો જવાબ આવશે 15 જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો જોવા મળે છે. ભારતીય વિમાન મથક સત્તામંડળ કેટલા હવાઈ મથકોનું સંચાલન કરે છે? તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત છે ભાઈ. 58માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે 127 જેટલા હવાઈ મથકોનું સંચાલન ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા થાય છે. નાહારકોટિયાથી નુતુમની, બરોબર, નુનુમતી બેરોની સુધીની ખનિજ તેલની પાઇપ લાઇન કયા રાજ્યમાં આવેલી છે? તો નાહારકોટિયાથી નુનમતી અને બેરોની સુધીની જે ખનિજ તેલની પાઇપલાઇન છે ને કયા રાજ્યમાં આવે છે ભાઈ? તો એમાં મિત્રો સાચો જવાબ આવે અસમ. થોડાક નામ અટપટા છે પણ કાંઈ વાંધો નહીં, તમે સમજી જશો. ગુજરાતમાં કલોલથી ક્યાં સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? તો 60માં મિત્રો સાચો જવાબ આવે કોયલી રિફાઇનરી, બરાબર. ગુજરાતમાં કલોલથી કોયલી સુધી ભાઈ ખનિજ તેલની પાઇપલાઇન ગોઠવવામાં આવેલી છે. ગુજરાતમાં સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે?
તો સલાયાથી લઈને મથુરા સુધી ભાઈ બરોબર ખનિજ તેલની પાઇપલાઇન તમને જોવા મળે છે. બોમ્બે હાઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? તો 62માં મિત્રો સાચો જવાબ આવે મુંબઈ. બરાબર, મુંબઈ સાચો જવાબ આવે. ગુજરાતમાં ખંભાત, ધોવારણ અને કોયલીથી, બરાબર, ફરીવાર ગુજરાતમાં ખંભાત, ધોવારણ અને કોયલીથી કયા શહેરમાં ગેસ લાઇન નાખવામાં આવી છે? તો 63માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ તમારો બને છે અહેમદાબાદ. બરાબર, અહેમદાબાદ સુધીની વાત છે. ભારતમાં આશરે કેટલા રજ્જુ માર્ગો આવેલા છે, એટલે કે રોપ વે આવેલા છે? તો 64માં મિત્રો સાચો જવાબ આવે છે 100 જેટલા. બરાબર, 64માં સાચો જવાબ આવે છે 100 જેટલા રજ્જુ માર્ગ આવેલા છે, રોપ વે આવેલા છે. ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ એટલે કે રોપ વે આવેલો છે? તો 65માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે દાર્જિલિંગ. બરાબર, દાર્જિલિંગ. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ એટલે કે રોપ વે આવેલો છે? તો 66માં મિત્રો સાચો જવાબ આવે આરના મલાઈ. બરાબર, અથવા એનના મલાઈ, તમને જે ઓપ્શનમાં આપ્યું હોય એ. નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ આવેલો છે? ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં તમે જોવો તો સાપુતારા ખાતે ભાઈ તમને રોપ વે જોવા મળે છે. આગળ વધીએ. ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી એટલે કે 1620 કિલોમીટર કયા નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ આવેલો છે? તો 68માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ બને છે રાષ્ટ્રીય જે જળમાર્ગ છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જે ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જોવા મળે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કઈ નદીનો જળમાર્ગ છે? તો મિત્રો એમાં તમારો સાચો જવાબ 68માં તમારો જવાબ આવી ગયો બી ઓપ્શન, અને 69માં તમારો સાચો જવાબ આવશે બ્રહ્મપુત્રા નદી. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 એ બ્રહ્મપુત્રા નદી પરનો જળમાર્ગ છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કઈ નદી પરનો જળમાર્ગ છે? તો 70માં સાચો જવાબ આવે ગંગા નદી ભાઈ. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો 71માં મિત્રો સાચો જવાબ આવે હલ્દિયા અને અલ્હાબાદ વચ્ચે. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો 72માં મિત્રો સાચો જવાબ આવે ઘુબરી અને સાદિયા વચ્ચે ભાઈ, ઘુબરી અને સાદિયા વચ્ચે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો 73માં મિત્રો 73માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે છે એ ઓપ્શન કોલ્લમ અને કટ્ટાપુરમ વચ્ચે. કોલમ અને કટ્ટાપુરમ વચ્ચે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? તો 74માં મિત્રો સાચો જવાબ આવે ગોદાવરી અને કૃષ્ણા નદી વચ્ચેનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે. ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો 75માં મિત્રો સાચો જવાબ આવે કાકીનાડા અને પુડુચેરી વચ્ચે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કઈ નદીનો જળમાર્ગ છે? તો એમાં સાચો જવાબ આવે બ્રાહ્મણી નદી. બરાબર, બ્રહ્મણી નદીનો જળમાર્ગ છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? તો 77માં ઓપ્શન નંબર ડી ગોએનખલી એટલે તાલચેર. બરાબર, આ વિસ્તારો વચ્ચેનો છે. નીચેનામાંથી કયું એક વિધાન યોગ્ય નથી? ભાઈ હવે ઓપ્શન તપાસવા પડશે આપણે. જોઈએ. વાહન ચાલકે હંમેશા પોતાની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જોઈએ, તો આ સાચું. બાઇક કે સ્કૂટર જેવા દ્વિચક્રીય વાહનો રસ્તાની ડાબી બાજુ ચલાવવા જોઈએ. બરાબર, તો આ પણ સાચું. સિગ્નલ લાઇટ આપીને ડાબી બાજુએથી જ ઓવરટેક કરવું જોઈએ, આ ખોટું છે ભાઈ. બરાબર, 78માં તમારો સાચો જવાબ મળી ગયો સી ઓપ્શન. અનિવાર્ય હોય તો રસ્તાની બાજુ પર ઊભા રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ, આ સાચું. બરાબર, અહીંયા સી ઓપ્શન ખોટું છે. કઈ કંપની ઓએનજીસીને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે ભાઈ? તો એમાં સાચો જવાબ આવે પવન હંસ નામની કંપની હેલિકોપ્ટરની સેવા કોને પૂરી પાડે છે? તો ઓએનજીસી ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડને. કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવવામાં આવ્યો? તો 80માં મિત્રો સાચો જવાબ આવે અંબાજી.
પરિવહનના લાભ બાબતે નીચેના પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી? બરાબર, એટલે ખોટું છે એવું ગોતવાનું છે ભાઈ. તો આમાં ઓપ્શન તપાસવાના. પરિવહનથી ગામ અને શહેરો વચ્ચે સંપર્કો ગાઢ બન્યા છે, તો આ સાચું છે. પરિવહનથી વહીવટી સંચાલન અને સંરક્ષણ સારી રીતે થાય છે, આ સાચું છે. પરિવહનથી દેશના કુદરતી સંસાધનોનો લઘુત્તમ ઉપયોગ કરી શકાય છે, તો આ ખોટું છે. એટલે તમારો જવાબ આવે સી ઓપ્શન. આગળના ઓપ્શન વાંચવાય નથી. તે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? 82માં મિત્રો સાચો જવાબ આવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. બરાબર. કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? તો 83માં મિત્રો સાચો જવાબ આવે ઇન્ટરનેટના કારણે. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? તો સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે ભાઈ દૂરદર્શન. બરોબર, દૂરદર્શન સાચો જવાબ બને છે. સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? પાછો આવો નવો સવાલ. તો મિત્રો આમાં સાચો જવાબ બરાબર આકાશવાણી આવે છે ભાઈ. આકાશવાણી આવે છે ભાઈ. આજે ભારતમાં આકાશવાણીના સ્ટેશનો કેટલા છે? તો આજે ભારતની અંદર તમે જુઓ ને તો 415 જેટલા આકાશવાણી કેન્દ્રો આવેલા છે. આજે આકાશવાણી દેશની કેટલી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો દેશની 23 માન્ય ભાષાઓમાં ભાઈ પોતાના કાર્યક્રમોને પ્રદર્શિત કરતી હોય છે. દૂરદર્શન કોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરાય છે? તો એમાં સાચો જવાબ આવે ઉપગ્રહોના. ભારતના આયાત વ્યાપારની ચીજ વસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજ વસ્તુ નથી? તો ચામડાના સામાન. બરાબર, આની આયાત કરવામાં આવતી નથી, એ ઓપ્શન. 90 ભારતના નિકાસ વ્યાપારની ચીજ વસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજ વસ્તુ નથી? તો એમાં સાચો જવાબ આવશે કાગળ. ભારત સરકારે ઉદારીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવી? તો 1991. ભારતે કઈ પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો વિકાસ કર્યો છે? તો 92માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે ભારતીય દૂરસ્થ સંવેદન. બરાબર, આ સાચો જવાબ બને છે. દેશની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવાથી શામાં વધારો થાય છે? તો દેશની વ્યાપાર તુલા તમે જો હકારાત્મક બનાવો ને તો ભાઈ સ્વાભાવિક છે તમારો સાચો જવાબ આવે વિદેશી હુંડિયામણમાં. બરાબર, વિદેશી હુંડિયામણમાં વધારો થાય. ઈસવીસન 1991ની ઉદારીકરણની પ્રક્રિયા પછી ભારતના કયા વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે? તો મિત્રો આમાં તમારો સાચો જવાબ આવે છે આંતરરાષ્ટ્રીય વેપારમાં. બરાબર, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં. ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો ભારત સરકાર દ્વારા ભાઈ 95માં સાચો જવાબ તમને બધાને આવડે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આપણા આયાત વેપાર જે દેશ સાથે ચાલે છે તેમાં કયો એક દેશનો સમાવેશ થતો નથી? તો 96માં સાચો જવાબ આવે મેક્સિકો સાથે સમાવેશ થતો નથી. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તો ભૂટિયા દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો એ મિત્રો જવાબદારી છે કેન્દ્ર સરકારની. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.